ને વલસાડ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એક સાથે આવકવેરા વિભાગની 16 ટીમો ત્રાટકી છે। અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે, જેમાં બિલ્ડર્સ, આર્કિટેક્ટ, વકીલનો સમાવેશ થાય છે। એટલે આ સૌથી મોટી કાર્યવાહી વલસાડ જિલ્લામાં અત્યાર સુધીની એક સાથે ઇન્કમ ટેક્સની 16 ટીમો ત્રાટકી છે અને તેમાં વકીલો પણ સામેલ છે, બિલ્ડર્સ પણ સામેલ છે, આર્કિટેક્ટ્સ પણ સામેલ છે, જેમને ત્યાં રેડ પાડવામાં આવી। વલસાડમાં આયકર વિભાગ દ્વારા મોટા ગજાના નામી બિલ્ડર્સોને ત્યાં છાપેમારી કરવામાં આવી છે અને ઇન્વેસ્ટિગેશન હાલ ચાલી રહ્યું છે। મારી પછાડી આપણે દ્રશ્યો બતાવવા માંગી છે। વલસાડના નામી બિલ્ડર્સ પરમ ગ્રુપને ત્યાં જે છે આયકર વિભાગની ટીમો જે છે કામ કરી રહી છે। બિલ્ડર્સોના ઘરે, ઓફિસે જે છે આયકર વિભાગની 16 જેટલી ટીમો જે છે એ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। વાપી, વલસાડ, ભરૂચ, વડોદરા, અમદાવાદ જેવી આયકર વિભાગની ટીમો જે છે હાલ વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં તેઓએ ધામા નાખ્યા છે અને અલગ અલગ જગ્યાઓ પર જે છે એમની જે લિસ્ટમાં જે બિલ્ડરોના આર્કિટેક્ટ, વકીલ જેવા નામો જે છે એ એમને ત્યાં જે છે આયકર વિભાગ દ્વારા હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને જે છે એ છાપેમારી કરી ઇન્વેસ્ટિગેશન હાલ હાથ ધરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે છે આયકર વિભાગની ટીમો જોડાઈ છે, ત્યારે હાલ હવે જોવાનું રહ્યું કે આ જે છાપેમારી છે, જે ઇન્વેસ્ટિગેશન છે એ કેટલા દિવસ સુધી ચાલશે, કેટલા કાળા નાણાં કે કેટલું દસ્તાવેજો કે કયા પ્રકારની જે છે આયકર વિભાગને મળેલી બાતમીના આધારે તેઓ જે છાપેમારી કરી છે, તો શું આ બિલ્ડરો, આર્કિટેક્ટ અને વકીલ પાસે બહાર નીકળે છે એ તો હવે આ સંપૂર્ણ જે છે છાપેમારી પૂર્ણ થયા બાદ જ બહાર આવશે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।